અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી બચાવ અભિયાન અંતર્ગત અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું કે અરવલ્લી પર્વતમાળા ઉત્તર અને મધ્ય ગુજરાત માટે પાણી, ખેતી અને પર્યાવરણનો આધાર સ્તંભ છે, છતાં બેફામ ખનન અને જંગલ જમીનના ખાનગીકરણથી વિનાશ થઈ રહ્યો છે। ખોટી વ્યાખ્યાઓના કારણે ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે। ખેડૂત આદિવાસી સમાજ જોખમમાં છે। કોંગ્રેસે અરવલ્લીને સંપૂર્ણ પર્યાવરણીય સુરક્ષા આપવાની માંગ કરી અને સરકાર પગલાં નહીં લે તો જન આંદોલન ઉગ્ર બનાવવાની ચેતવણી આપી છે। आज अमे स्पष्ट चेतवणी आपीए छीए कि अरवल्ली बचाव माटे अमे प्रकृति प्रेमीओनो पण संपर्क कर्यो छे। पक्षापक्षीथी दूर रही अने आ अरवल्ली अभियान जे चलाव्युं छे एनी अंदर अमे खेडूतोने पण जोडवाना छीए। आदिवासी समाज अने बीजा बधा घणा बधा समाज साधु संतोए पण अमने टेको आप्यो छे। त्यारे अमे बधा साथे मळी आगामी दिवसोमां आ अरवल्ली बचावनी झुंबेश पूरजोशमां करीशुं अने निर्णय जो सुधी नहीं खेंचाय ત્યાં સુધી અમે તમામ પ્રયત્નો હાથ ધરી અને આ આંદોલનો ચલાવીશું। મહેસાણાના કડી એપીએમસી ખાતે યોજાયેલા સહકારિતા સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાઓને પદ અને શિસ્ત બાબતે